સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના આધુનિક શિલ્પી મહારાજ સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ. મહારાજાની દીર્ઘદ્રષ્ટિ અને નગર આયોજને કરાયું સ્મરણ. વડોદરા મહાનગરના આધુનિક શિલ્પી અને પ્રજાવત્સલ રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિની આજે શહેરમાં અત્યંત ભક્તિભાવ અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ઐતિહાસિક અવસરે શહેરના અગ્રણી નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય પદાધિકારીઓએ મહારાજાની પ્રતિમાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર નગરમાં તેમના પ્રજાલક્ષી કાર્યો અને અતુલ્ય યોગદાનનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ મહારાજા સયાજીરાવની દીર્ઘદ્રષ્ટિ અને ઉત્કૃષ્ટ નગર આયોજનની સરાહના કરી હતી. એક સમય એવો હતો કે જ્યારે મહારાજાના સચોટ અને વૈજ્ઞાનિક આયોજનના ફળસ્વરૂપે વડોદરાની ગણના વિશ્વના અત્યંત આધુનિક અને સુવિધા સંપન્ન શહેરોમાં થતી હતી. નગરના માળખાગત વિકાસ અને સ્થાપત્યની અદ્ભુત રચના નિહાળવા અને તેનું અધ્યયન કરવા માટે વિદેશી તજજ્ઞો પણ વડોદરાની વિશેષ મુલાકાતે આવ્યા હતા, જે શહેરના ઇતિહાસનું સુવર્ણ પ્રકરણ છે. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં શહેરના અગ્રણીઓએ મહારાજા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી આ સમૃદ્ધ વિરાસતનું જતન કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. મહારાજાએ શિક્ષણ, કળા અને વિકાસનો જે અત્યંત મજબૂત પાયો નાખ્યો છે, તેના પર જ વર્તમાન વડોદરાના વિકાસ કાર્યોને વધુ વેગવંતા બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. આજના પવિત્ર દિવસે સમગ્ર વડોદરાવાસીઓ એકસાથે મળીને પોતાના આદરણીય રાજવીના ઐતિહાસિક પ્રદાનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. મીડિયાના મિત્રોને મારફતે આજે તમામ વડોદરાવાસીઓને અમે નમસ્કાર કરીએ છીએ. આજે સૌપ્રથમ આપ બધા જાણો છો કે આપણા માટે ગૌરવની ક્ષણ છે. જ્યારે વડોદરાની યાદ કરીએ તો વડોદરાને વસાવનાર, વડોદરાને બનાવનાર સર સયાજી ગાયકવાડને અમે આજે યાદ કરીએ છીએ. આજે આપણે તમામ વડોદરાની ટીમ, શહેરના ટીમ અહીંયા એમની સ્ટેચ્યુ ત્યાં અમે ભેગા થયા છે. એમને યાદ કરીએ છીએ. એમની પુષ્પાંજલિ સેરેમનીનું આજે અમે આયોજન કર્યું છે. તમામ વડોદરાવાસીઓ જ્યારે પણ વડોદરાને યાદ કરીએ તો સૌથી પહેલાં સર સયાજી ગાયકવાડ યાદ આવે. એમની ફ્યુચરિસ્ટિક વિઝન, એમની પ્લાનિંગ, એમની દીર્ઘદ્રષ્ટિ અને એમની જે એક્ઝિક્યુશન, આ સિટીને જે તે વખતે પણ વન ઓફ ધી મોડર્ન સિટીઝમાં યાદ કરવામાં આવતો હતો. ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી પણ આની ડિઝાઇન અને મોડલને જોવા લોકો આવતા હતા. એમની જે વિરાસત છે એમને અમે પ્રોટેક્ટ કરીને આગળ લઈ જવા માંગીએ છીએ. તમામ વિકાસના કામો જે સિટીમાં થાય એમને એમની જે પ્લાનિંગ છે, મૂળભૂત પ્લાનિંગ છે, એને કન્ટિન્યુ કરીને આપણે આ પોલિસી મારફતે લઈ જઈ રહ્યા છીએ. આપણા માટે જે ગૌરવની દિવસ છે એમને વધારે હું નહીં કહેવા માગું છું, પણ એમને ફરી એમની જે તમામ કોન્ટ્રીબ્યુશન છે વડોદરા સિટી માટે એને અમે યાદ કરીએ છીએ. અને વડોદરાવાસીઓની એમની જે આ શુભ જયંતિ છે અને અમે એમની આપના મીડિયાના મિત્રોને મારફતે અમે તમામને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ.